મકવાણા રહી પાળિયાદથી આવું ગઢડા રોડે ગુરુકુળે જાવું 14 રૂપિયા ભાડું લે છે સિટી બસમાં અને રિક્ષામાં 30 રૂપિયા થાય છે અત્યારે ફૂલ તકલીફ પડે મજૂરિયા માણસ છે સિટી બસ શરૂ કરો બસ એટલી જ માંગ છે અમારી। મારું નામ છે યશ પ્રજાપતિ। હું હાલમાં ભાવનગરથી આવું છું। ભાવનગર રહું છું અને હું દર શનિવારે સાળંગપુર આવું છું। આ બસો બંધ થઈ છે એટલે એના કારણે અમને લોકો બહુ હાલાકી પડે છે। રિક્ષાવાળા મન ફાવે 30-30, 40-40 રૂપિયા ભાડું લે છે અને અમારા જેવા ગરીબ લોકોને કોઈ વિચારતા નથી। જો કે બસમાં 14 રૂપિયા ભાડું લે છે, રિક્ષાવાળા 30થી 40 રૂપિયા લે છે અને સેવાતે રિક્ષા ઉપાડતા નથી અને દાદાગીરી કરે છે। એટલે અમારી એક જ માંગ છે કે સિટી બસ જલ્દીથી જલ્દી ચાલુ કરાવો એવી અમારી માંગ છે। મીનાબેન સાળંગપુર રોડ થી બસો બંધ છે કે દિવસની બંધ છે બસો ટાઈમ રિક્ષા વાળા ટાઈમે આવે નહીં અને એમ કે તરી લેવીને 20 લેવીને 30 રૂપિયા સિવાય એક જણો આવે નહીં એક હોય એટલે બહુ હાલવામાં અત્યારે ચોમાસામાં કેવી તકલીફ પડે ના તડકા ને બધું ભેગું 20 સિટી બસ ચાલુ કરો એમ બીજું તો શું તકલીફ છે એ બધી દૂર કરાવો અમને। જયેશભાઈ પ્રજાપતિ બોટાદથી અત્યારે રાજકોટથી આવું ઘણી બધી તકલીફ પડે સાળંગપુર જવામાં। હું 10-15 દિવસે આવું એકવાર અત્યારે મન ફાવે રિક્ષા ભાડા લે છે એટલે બસ અમારે સસ્તી પડતી સારામાં સારી સુવિધા હતી બંધ કરી દીધી હાલમાં ચાલુ થઈ માંગ છે અમારી। રિક્ષામાં ઘણા બધા મનફાવ ભાડા લે છે અત્યારે ફાયદો પૂરેપૂરો ઘણા બધા યાત્રિકોને ફાયદો થાય। મારું નામ ભાઈલાલ છે। હું પાળિયાદથી રોજ અપડાઉન કરું છું બોટાદ। બહુ ઝાઝી તકલીફ પડે યાની કે સવારે આવવામાં તકલીફ પડે છે ટાઈમે પુગાતું નથી એટલે બસ શરૂ કરાવો। એ રૂટ ભાડા ડબલ લે રિક્ષાવાળા બંધ કર્યા પછી આમ વધારે લે ભાવ ખાય બસ શરૂ કરાવો એટલે માંગ એ છે। 15 દી ઉપર થઈ ગયું વધારે ભાડા લે। મારું નામ HK પટેલ ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા। આ સંદર્ભે એસટી વિભાગ તરફથી નગરપાલિકા દ્વારા અગાઉ પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો એનઓસી મળવા બાબતે। જે એનઓસી મળેલી નહોતી એટલે સિટી બસના સંચાલક શ્રી દ્વારા આ 2 રૂટોની કામગીરી હાલના તબક્કે બંધ કરેલી છે અને આ બાબતે અગાઉ 5 રૂટની એનઓસી મળેલી હતી અને બીજા 2 રૂટની નગરપાલિકાએ માગેલી હતી પરંતુ હજુ સુધી આપણને નગરપાલિકાને એનઓસી મળેલી નથી। આ બાબતે એસટી વિભાગ તરફથી જો હકારાત્મક પ્રતિસાદ મળશે તો નગરપાલિકા દ્વારા એનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે।